શ્રી શિવાય નમસ્તોભ્યમ મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શિવ વાસ્તુ એનાલિસિસ ટિપ્સ એન્ડ ટોક્સમાં। આજે આપણે વાત કરીશું તમારા વ્યવસાયમાં, તમારી નોકરીમાં અને તમારા ભણતરની અંદર જે વસ્તુનો ખાસ ઉપયોગ થાય છે, જેના પર તમે ડિસિઝન લો છો, જે વસ્તુ પર બેસીને, એ છે ઓફિસ ચેર। હવે આપના મુલાક પ્રમાણે તમારા બિઝનેસ માટે, તમારા જોબ માટે કે તમારી સ્ટડી માટે તમારા મુલાક પ્રમાણે કયા કલરની ઓફિસ ચેર એટલે ખુરશી હોવી જોઈએ, જે તમને બિઝનેસમાં પ્રતિષ્ઠા આપે, જોબમાં પ્રગતિ આપે અને ભણતરમાં એકાગ્રતા આપે। તો મિત્ર, તમારી જન્મ તારીખને આધારિત તમારો એક મૂલાંક થશે। એ મૂલાંક આધારિત એના મિત્ર કલર પ્રમાણે તમારે તમારી ખુરશી પસંદ કરવાની છે। જો તમારી પાસે ઓલરેડી કોઈ ચેર છે જેના પર બેસીને તમે ભણો છો, નોકરીમાં એના પર બેસીને તમે જોબ કરો છો અને વ્યવસાયમાં એના પર બેસીને તમે વ્યવસાય કરો છો, તો એ મિત્ર કલરની મેટ એટલે એક કુશન ખુરશી ઉપર નાખીને પણ તમે તમારા મૂલાંક પ્રમાણે શુભ કલરની ખુરશીનો ઉપયોગ કરી શકો છો અને લાભ લઈ શકો છો। તો તમે અંત સુધી વિડીયો જોજો। મૂલાંક કેવી રીતે નીકળે એના વિશે પણ સમજાવીશું અને મૂલાંક પ્રમાણે કઈ ખુરશી છે એના વિશે પણ તમને સમજાવીશું। તો મિત્રો, હવે આપણે વાત કરીશું મૂલાંક કેવી રીતે કાઢવો। તો આવો આજે તમને ખૂબ જ સરળ રીતે સમજાવીએ। દાખલા તરીકે, જેમની જન્મ તારીખ 28/10/1999 છે, મૂલાંક માત્ર જન્મ તારીખ પરથી જ કાઢવામાં આવે છે। મૂલાંક કેવી રીતે કાઢવો? હવે જન્મ તારીખ અહીંયા 28 છે, તો અહીંયા 2 + 8 એટલે 10 થશે। પાછી 10 ને ફરી આપણે જોડવાના, 1 + 0 એટલે 1। એટલે જે વ્યક્તિની જન્મ તારીખ 28 હોય, 1 હોય, 10 હોય, 19 હોય કે 28 હોય, તો આ દિવસે જેટલા વ્યક્તિ જન્મેલા છે એમનો મૂલાંક 1 આવશે। તો આવી રીતે 1 થી લઈને 9 મૂલાંક, આખા 30 તારીખના 9 મૂલાંક નીકળે છે, જે આગળ તમને એકવાર ફરી સમજાવી દઈશું। તો મિત્રો, હવે આજે આપણે વાત કરીશું જેની જન્મ તારીખ 1/10/1928 છે, એમનો મૂલાંક 1 કહેવાશે। એના સ્વામી ગ્રહ છે સૂર્ય। હવે સૂર્ય ગ્રહ છે એટલે તમારે જો ઓફિસમાં, તમારા બિઝનેસમાં કે તમારા વ્યવસાયમાં કે તમારા ભણવાની જગ્યા ઉપર તમે કોઈ ખુરશીનો ઉપયોગ કરતા હો અને એ તમારી ચેર હોય, લેધર ચેર હોય કે વુલન ચેર હોય, તો એનો કલર કેવો હોવો જોઈએ ફેબ્રિક ચેરનો? તો સૌથી પહેલાં તમને બતાવીશું કે એક મૂલાંક માટે પીળો સુવર્ણ કલર હોય તો એ તમને જ્ઞાન, સમૃદ્ધિ અને સફળતા આપશે। ઓરેન્જ એટલે નારંગી કલર હોય તો રચનાત્મકતા અને ઉત્સાહ આપશે। અને હળવો નીલો એટલે લાઇટ બ્લુ કલર હોય તો માનસિક શાંતિ અને સંચાર માટે બહુ જ ઉપયોગી છે। તો આ 3 કલર પ્રમાણે તમે તમારા એક મૂલાંકના જાતક પોતાની ખુરશીનો કલર પસંદ કરી શકે છે। એવી રીતે જ આપણે વાત કરીશું માનસિક સ્પષ્ટતા માટે। નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે। કેરિયરમાં વૃદ્ધિ થશે। સૂર્યની ઉર્જાથી સફળતા અને પ્રગતિ પ્રાપ્ત થાય છે। રચનાત્મક વિકાસ થશે। નવી વિચારસરણી અને આત્મશક્તિમાં વધારો થશે। વધુ સારો સંવાદ ને પ્રભાવશાળી સંવાદ અને નેતૃત્વની ક્ષમતા વધશે। તો મિત્ર, તમે આ પ્રમાણે જો એક મૂલાંકવાળા વ્યક્તિ આ પ્રમાણેના કલરનો ઉપયોગ કરે, એક તો યલો કલર, ઓરેન્જ કલર ને લાઇટ બ્લુ કલરની ચેરનો ઉપયોગ કરે, તો એને જીવનમાં બહુ મોટી સફળતા પ્રાપ્ત થાય। હવે તમારે કયા કલરથી બચવાનું છે? તો તમારે લાલ અને બ્લેક કલરની ચેર નથી એટલે ખુરશી નથી લેવાની। જો આવી કોઈ ચેર યુઝ કરતા હો તો તમે એના ઉપર પીળા કલરનું, નારંગી કલરનું કે બ્લુ કલરની કોઈ પણ મેટ રાખીને તમે આ એક જાતકના વ્યક્તિ પ્રગતિના પંથ ઉપર જઈ શકે છે। આવું કરવાથી તમને વ્યવસાયમાં, શિક્ષામાં અને તમારી નોકરીમાં બહુ મોટી સફળતા મળશે। તો મિત્ર, આગળ આપણે વાત કરીશું મૂલાંક 2 માટે। તો જો ફરી તમને સમજાવી દઈએ મૂલાંકને કેવી રીતના કાઢવો। હવે જન્મ તારીખ 29/10/1999 છે, તો અહીં મૂલાંક એ રીતના કીધે છે, આપણે જન્મ તારીખ જ લેવાની છે। અહીં જન્મ તારીખ લેવાની 29, તો 2 + 9 = 11, 11નું પણ વત્તાકાર કરવાનો, 1 + 1 = 2, તો તમારો મૂલાંક 2 છે। તો જે વ્યક્તિ 2, 11, 20 કે 29 તારીખે જન્મેલા છે એનો મૂલાંક 2 આવશે। એમના સ્વામી ચંદ્ર આવશે। શુભ રંગ છે સફેદ ને ચાંદી કલર, શાંતિ, સંતુલન અને આંતરદ્રષ્ટિ માટે।
ક્રીમ ને મોતી કલર સર્જનાત્મક અને સદશીલતા માટે, અને હળવો લીલો ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સંતુલન માટે. આ 3 કલર તમને બહુ જ ફાયદાકારક રહેશે તમારા ક્ષેત્રની અંદર. હવે ભાવનાત્મક સ્પષ્ટતા પ્રાપ્ત થશે, ભાવનાઓને સમજવા અને નિયંત્રિત કરવામાં મદદ રહેશે, ભાગીદારીમાં વૃદ્ધિ થશે, ચંદ્રની ઉર્જાથી સહયોગ અને સંબંધોમાં સુધારા થશે, રચનાત્મક વિકાસ થશે, કલાત્મક વિચારસરણી અને સર્જનકર્તા વધશે, વધુ સારું સમન્વય, ટીમ સાથે સંયોગ અને શાંતિપૂર્ણ કાર્યસ્થળ ઉપર તમારું કાર્યકાજ રહેશે. હવે તમારે કઈ કલરની ખુરશીથી બચવાનું છે? તમારે કાળી અને લાલ કલરની ખુરશીથી બચવાનું છે. ઓલરેડી કાળી અને લાલ કલરની ખુરશીનો પ્રયોગ કરો છો તો તમારે સફેદ ચાંદી કલરની મેટ લગાવી શકો છો, ક્રીમ મોતી કલરની મેટ લગાવી શકો છો, કે હળવા લીલા લાઇટ ગ્રીન કલરની મેટ લગાવીને તમે તમારી પ્રગતિ કરી શકો છો. તો મિત્ર, તમને મૂલાંક વિશે પણ સમજણ પડી ગઈ છે આશા કરું છું, અને તમને આ જે આખો વિડીયો છે એની સ્પષ્ટતા થતી છે. જો તમને કોઈ પણ સ્પષ્ટતા ના મળતી હોય તો તમે કોમેન્ટમાં તમે તમારો પ્રશ્ન લખીને ટાઈપ કરીને અમને મોકલી શકો છો. હવે વાત કરીશું મૂલાંક 3, એટલે જેમની જન્મ તારીખ 3, 12, 21 અથવા 30 હોય તેમનો જે સ્વામી છે એ બૃહસ્પતિ છે. એમના માટે શુભ રંગ છે પીળો સ્વર્ણ કલર. જ્ઞાન, સમૃદ્ધિ અને ઊંચી વિચારશક્તિની શક્તિ આપશે. નારંગી એટલે ઓરેન્જ કલર રચનાત્મક ઉત્સાહ અને આત્મવિશ્વાસની વૃદ્ધિ આપશે. ક્રીમ હળવો પીળો કલર એટલે આઇવરી કલર અથવા લાઇટ યલો કલર માનસિક શાંતિ અને સમજ આપશે. તો આ 3 કલર તમે ઉપયોગ કરી શકો છો તમારી ખુરશી માટે. હવે નિર્ણય લેવાની ક્ષમતા, સાચા અને દૂરદર્શી નિર્ણય લેવામાં મદદ કરશે. ફાયદો થશે. કેરિયર અને વ્યવસાયમાં શું ફાયદો થશે? હાલતમાં વૃદ્ધિ અને કૃપાથી સફળતા મળશે. રચનાત્મક અને બૌદ્ધિક વિકાસ થશે. નવી વિચારસરણીનો સંચાર થશે. વધુ સારો સંવાદ થશે. પ્રભાવશાળી સંવાદ અને સામાજિક જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. તો તમે 3 મૂલાંકના જાતકે કાં તો યલો કલર, કાં તો સુવર્ણ કલર, ઓરેન્જ કલર, આઇવરી કલર, ક્રીમ કલર અથવા લાઇટ પીળો કલર યુઝ કરી શકો છો. કયા કલરથી બચવાનું છે? તમારે લાલ અને કાળા. આ 2 કલર તમારા માટે થોડોક હાનિકારક છે. બાકી તમે બીજા આ કલરની પસંદગી કરીને તમારી ઓફિસ ચેરની પસંદગી કરી શકો છો. હવે તમારા માટે આવે છે 4. હવે જેની જન્મ તારીખ 4, 13, 22 છે એમનો મૂલાંક 4 આવશે. સ્વામી રાહુ થશે. એને જે કલર છે સુટેબલ સ્લેટી ગ્રે કલર, નીલો કલર અને ધૂધળો નીલો કલર એટલે ડાર્ક બ્લુ કલર લઈ શકે છે, સિલેટી ગ્રે કલર લઈ શકે છે અને લાઇટ બ્લુ કલર લઈ શકે છે. માનસિક શાંતિ અને નિર્ણય અને સ્થિરતા માટે ઉપયોગી કલરો છે. રચનાત્મકતા અને નવા વિચારો સમજવા માટે ફાયદારૂપ થશે. વધુ સારું સંચારને સ્પષ્ટતા માટે આ કલર ખૂબ જ ઉપયોગી છે. હવે તમને બિઝનેસમાં, જોબમાં અને શિક્ષામાં શું ફાયદા થશે? નિર્ણય લેવાની ક્ષમતા વધશે. સાચા અને દૂરદર્શી નિર્ણય લેવામાં મદદ કરે છે. કેરિયર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. રાહુની ઉર્જાથી સફળતા અને પ્રગતિ પ્રાપ્ત થાય છે. રચનાત્મક અને બૌદ્ધિક વિકાસ મળશે. નવી વિચારસરણીનો વિકાસ થશે. વધુ સારો સંવાદ એટલે પ્રભાવશાળી સંવાદ અને સામાજિક જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. તો 4 મૂલાંકવાળા વ્યક્તિએ જો ચેર પસંદ કરવી હોય તો બ્લુ કલર, સિલેટી કલર કે લાઇટ બ્લુ કલરનો યુઝ કરી શકે છે. અને કયા કલરથી તમારે બચવાનું છે? લાલ અને કાળા કલરથી તમારે બચવાનું છે. બાકી આ કલરની ચેર લેવાથી તમને બિઝનેસમાં ઘણો બધો ફાયદો થશે, જોબમાં પ્રગતિ થશે. હવે વાત કરીશું 5 નંબર એટલે 5 મૂલાંક માટે. 5, 14 ને 23 આ તમારી જો જન્મ તારીખ છે તો તમારો સ્વામી બુધ છે. તમારા માટે શુભ કલર લીલો એટલે ગ્રીન કલર, સફેદ સિલ્વર એટલે વ્હાઇટ એન્ડ સિલ્વર કલર અને ક્રીમ એટલે ઓફ વ્હાઇટ કલર. આ 3 કલરની તમારે ખુરશી લેવાની. એનાથી બુદ્ધિ, વેપાર અને સંચારને વિશ્લેષણ પ્રાપ્ત થશે. હવે એમાં સંતુલન બુદ્ધિમત્તા અને વ્યવહારિક સફળતા માટે પ્રયોગ આવશે. આ કલર માનસિક સ્પષ્ટતા, સંચારની શાંતિ માટે આ કલરના ફાયદા છે. અને નવા વિચારો અને રચનાત્મક વધારવા માટે આ 3 કલરની ખુરશીમાંથી તમને ઘણો બધો ફાયદો થશે. વેપારની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ અને નોકરીના ક્ષેત્રમાં. હવે ફાયદામાં શું છે? તો સંચાર કૌશલ્ય, સ્પષ્ટ અને પ્રભાવશાળી સંચારનો સુધારો થશે. વેપારની વૃદ્ધિ થશે. બુદ્ધિની ઉર્જાથી વેપારમાં લાભ અને વિકાસ થશે. અનુકૂળ ક્ષમતા,
અનુકૂળ અકનુકૂળ ક્ષમતા પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધશે. ઝડપી નિર્ણય, ઝડપી વિચાર અને સચોટ નિર્ણય લેવામાં મદદ કરશે. પર તમારે કયા કલરથી બચવાનો છે? ઘેરો કાળો અને ઘેરો લાલ, એટલે ડાર્ક રેડ કલર અને ડાર્ક બ્લેક કલરથી તમારે 5 નંબરના મૂલાંકે સાચવેત રહેવાનું છે. હવે આપણે વાત કરીશું મૂલાંક 6 શુક્ર. હવે મૂલાંક 6 ના સ્વામી એટલે પહેલા જન્મ તારીખ કઈ કઈ આવશે? 6, 15, 24. તો એમનો મૂલાંક શું થશે? 6. સ્વામી એમનો શુક્ર થશે. એમના માટે શુભ કલરની ખુરશીઓ કઈ કઈ છે? એક તો ગુલાબી કલર, સફેદ કલર ને ક્રીમ કલર. પિંક, વ્હાઇટ એન્ડ ક્રીમ કલર. આ 3 કલર બહુ જ તમને ફાયદાકારક છે. શાંતિ અને સૌંદર્ય અને આકર્ષણ માટે, માનસિક સ્પષ્ટતા, પવિત્રતા અને સૌંદર્ય માટે, નવી રચનાત્મક વિચારસરણી અને વૈભવ માટે, વૈભવશાળી જીવન માટે 6 મૂલાંક માટે આ 3 કલર બહુ જ સુટેબલ ને બહુ જ પ્રોફિટેબલ છે. હવે ફાયદા અને સૂચન: રચનાત્મક સ્પષ્ટતા, કલાત્મક અને સૌંદર્યપૂર્ણ નિર્ણય લેવાની સુધારો થશે. વેપાર અને સમૃદ્ધિ અને વૃદ્ધિ થશે. શુક્રની ઉર્જાથી વેપાર અને સુખમાં સુવિધામાં લાભ થશે. આકર્ષણ અને કલાત્મક કૌશલ્ય, વ્યક્તિત્વમાં નિખાર આવશે અને નવા રચનાત્મક વિચારો આવશે. વધુ સારો સંબંધ થશે. કાર્યસ્થળ ઉપર સૌહાર્દપૂર્ણ અને પ્રેમપૂર્વક વાતાવરણ સર્જાશે. લાલ અને ડાર્ક રેડ અને કાળા કલરથી બચવાનું છે. આ કલરની જો તમે ખુરશી યુઝ કરતા હો તો પિંક કલર, વ્હાઇટ કલર અથવા ક્રીમ કલરની મેટ નાખીને એના ઉપર તમારે બેસી શકો છો અને નિર્ણય લઈ શકો છો તમારા બિઝનેસમાં, નોકરીમાં અને શિક્ષામાં. હવે વાત કરીશું 7 એટલે 7 મૂલાંક માટે. જન્મ તારીખ 7, 16, 25. સ્વામી કેતુ. શુભ રંગ છે ગ્રે, સ્મોકી ગ્રે, ચાંદી સિલ્વર કલર, હળવો નીલો, સમુદ્રી લીલો. આ 3 કલરનો તમે ઉપયોગ કરી શકો છો. ફાયદાથી તમને શું મળશે? માનસિક શાંતિ, સંતુલન, સ્પષ્ટતા માટે છે. રચનાત્મકતા અને શાંત વાતાવરણ માટે, ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સંતુલન માટે. મિત્રો, હવે આ કલરની ખુરશી વાપરશો તો તમને માનસિક સ્પષ્ટતા રહેશે, ગહન વિચાર અને આધ્યાત્મિક સમજ વધે. વેપાર અને આંતરદૃષ્ટિ, કેતુની ઉર્જાથી યોગ્ય અવસરોની ઓળખ થશે. રચનાત્મકતા, અનોખા અને નવીન વિચારોમાં વધારો. શાંત વાતાવરણ, કાર્યસ્થળ ઉપર શાંતિની સ્થિરતા વધશે. તમારે બચવાનું છે બ્લેક કલર અને રેડ કલરથી, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો બિઝનેસ ક્ષેત્રે, નોકરીના ક્ષેત્રે કે બિઝનેસ ક્ષેત્રે તકલીફ ના પડે, શિક્ષામાં તકલીફ ના પડે. હવે મિત્રો આપણે વાત કરીશું શનિ ગ્રહ એટલે 8 નંબર. જન્મ રાશિ 8, 17, 26. સ્વામી ઘરી શનિ. સ્વામીનો જે એમનો સ્વામી છે એમના શનિ ગ્રહ છે. શુભ રંગ છે ઘેરો નીલો, કાળો અને ભૂરો. આ 3 કલર. હવે આ કલરથી શું તમને બેનિફિટ થશે? માનસિક શાંતિ અને અનુશાસન માટે, સ્થિરતા અને વ્યવહારિકતા માટે અને જમીન અને જોડાણની સ્થિરતા માટે, સ્ટેબિલિટી માટે તમે આ 3 કલરનો ઉપયોગ કરી શકો છો. ભૂરો કલર એટલે જમીન ટાઈપનો થોડો કલર આવે છે, ભૂરો, એ કલરનો તમે યુઝ કરી શકો છો. હવે અનુશાસન ને એકાગ્રતા, કામમાં નિષ્ઠા અને એકાગ્રતા વધશે. સ્થિરતા અને વિકાસ, શનિની ઉર્જાથી મજબૂત ભવિષ્ય અને સ્થિર વિકાસ થશે. વ્યવહારિક નિર્ણય, સાચા અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. સંગઠિત કાર્યશૈલી, કાર્યક્ષમતા અને નિયંત્રણ ક્ષમતા વધશે. માત્ર તમારે લાલ કલરથી સાચવેત રહેવાનું છે. લાલ કલરની ખુરશીનો ઉપયોગ નથી કરવાનો. એ તમે જો યુઝ કરતા હો તો આ 3 કલર છે, એક ડાર્ક બ્લુ કલર છે, બ્લેક કલર છે અને ભૂરો કલર છે. આ 3 કલરનો યુઝ કરી શકો છો. મિત્રો, હવે આપણે વાત કરીશું 9 નંબરની 9 જાતક, 9 મૂલાંકના જાતક માટે. જન્મ તારીખ 9, 18, 27. સ્વામી ગ્રહ છે મંગળ. ઘેરો નીલો, માનસિક શાંતિ અને અનુશાસન માટે. ઘેરો લીલો, વિકાસ ને સ્થિરતા માટે. સિંદૂરી, ઉર્જા અને નેતૃત્વ માટે. કહેવાનો ભાવાર્થ એક બ્લુ કલર, ગ્રીન કલર અને ઓરેન્જ કલર. આ 3 કલરનો ઉપયોગ તમે તમારી ખુરશીમાં કરી શકો છો. આ સિંદૂરી કલર છે એટલે થોડો ડાર્ક રેડ અને ઓરેન્જ વચ્ચેનો કલર. હવે નેતૃત્વની પહેલ, ટીમમાં નેતૃત્વ અને જવાબદારીની ક્ષમતા વધશે તમારામાં. ઉર્જાને ફોકસ, કાર્યમાં ઉર્જાને ફોકસ વધશે. સાહસિક નિર્ણય, મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ થશે. સંગઠિત ટીમ વર્ક, કાર્યસ્થળ ઉપર મજબૂત ટીમ વર્કને સંકલન કરી શકો છો. અહીં માત્ર તમારે કાળા કલરથી બચવાનું છે. તો મિત્ર, આ 3 ખુરશી જો તમે આ 3 કલરની ખુરશીનો પ્રયોગ કરશો તો બેનિફિટ જ છે. અને આ 3 કલર સિવાય કોઈ જો તમારી પાસે કલર છે
તો આ 3 કલરની મેટ લગાવીને તમે તમારા બિઝનેસ ક્ષેત્રે, જોબની ક્ષેત્રે, નોકરી ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે સારો પરિણામ મેળવી શકો છો, સફળતા પ્રાપ્ત કરી શકો છો અને કોઈ પણ નિર્ણય લેશો તે હંમેશા સકારાત્મક રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર.